ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી પાણી પકોડી મળી જાય ને તો બીજું કંઈ યાદ જ ના આવે. તો એના માટે 1 કપ મગની મુગર દાળને અડધી કલાક માટે પલાળી દઈશું. હવે પાણી બનાવવા માટે 1 કપ કોથમીર, 1/2 કપ જેવો ફુદીનો, 3 તીખા મરચાં લઈશું, અડધો ઇંચ આદુનો ટુકડો, 1 નાની ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું એવું જ મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ લીંબુનો રસ, બરફના ટુકડા અને ઠંડુ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને આની પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એનાથી 4 ગણું ઠંડુ પાણી ઉમેરી સાથે બરફના ટુકડા પણ ઉમેરીશું. સાથે પાણીના ભાગનું મીઠું ઉમેરીશું. ઝીણી સમારેલી ડુંગળી, ચીલી ફ્લેક્સ અને કોથમીર ઉમેરી અડધા લીંબુનો રસ પણ નીચવી લઈશું અને મિક્સ કરીશું. એટલે આ ઠંડુ ઠંડુ પાણી પકોડીનું પાણી તૈયાર થઈ ગયું છે. હવે પકોડી બનાવવા માટે દાળ અહીં પલળી ગઈ છે. એમાંથી પાણી નિતારી મિક્સર જારમાં લઈને 2 તીખા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ ઝીણું પીસી લેવાનું છે. પીસાઈ જાય એટલે એક બાઉલમાં કાઢીને એને એકદમ ફીણી લેવાનું છે. 3 થી 4 મિનિટ માટે ફીણીશું. ત્યારબાદ 1 ચમચી તેલ, નાની ચમચી બેકિંગ સોડા ઉમેરી બધું જ મિક્સ કરી લઈશું અને નાની નાની પકોડીને તેલમાં પાડી લઈશું. આ પકોડી તૈયાર થઈ જાય એટલે થોડી ઠરવા દઈને તૈયાર કરેલા ઠંડા ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે. તો ખાવામાં એકદમ સોફ્ટ અને પાણીપુરી જેવી ચટાકેદાર આ પાણી પકોડી એકવાર જરૂર બનાવજો.